टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં રાયખડ વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે। સલમાન એવન્યુને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। 15 મીટરની મંજૂરી લઈ 22 મીટર બાંધકામ કરતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કોંગ્રેસના એમએલએ ઇમરાન ખેડાવાલા પણ ઘટના સ્થળે પહોંચ્યા છે, તો અહીં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। અમદાવાદમાં રાયખડ વિસ્તારમાં દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે। સલમાન એવન્યુને કામ છે પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે હાલમાં આપણે ખાડિયા વિસ્તારમાં આવેલ જે સલમાન એવેન્યુ છે ત્યાં પહોંચ્યા છે। ત્યાં ઉપરના 2 માળ છે તે ગેરકાયદેસર છે તેવું એમસીનું કહેવું છે, અને છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો છે તે પણ અહીંનો વિરોધ કરી રહ્યા છે અને કોર્ટમાં તેમણે પોતાની અપીલ પણ કરેલી છે। ત્યારે હાલમાં ઉપરના ભાગે આ બંને માળ તોડવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરી રહ્યા છે। સમગ્ર પોલીસની જે સિક્યોરિટી છે તે હાલમાં અહીંયા આવી ચૂકી છે। સાથે સાથે વાત કરવામાં આવે કે જે પ્રમાણે એઆઈએમઆઈએમના જે કોર્પોરેટર છે અને સાથે કોંગ્રેસના ધારાસભ્ય અને જે સ્થાનિકો બધા જ હાલમાં અહીંયા મોજૂદ છે, તેમની સાથે પણ વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું અને જાણીશું કે કઈ રીતે આજે સમગ્ર વિરોધ થયો છે। આપણી સાથે ઇમરાનભાઈ છે। ઇમરાનભાઈ, જે પ્રમાણે સવાલો હાલમાં ઊભા થાય છે, સ્થાનિકોનું કહેવું એમ છે કે જ્યારે પ્લોટ જે વેચ્યા ત્યારે આવી બાબત સામે નથી આવી અને બધાની લોન પણ થઈ ચૂકી હતી, તો અત્યારે સમગ્ર વિગત કઈ રીતે સામે આવે છે? નહીં, જ્યારે હું તો અમદાવાદ શહેરની વાત કરું કે અમદાવાદ શહેરમાં મધ્ય ઝોનની નહીં, અમદાવાદ શહેરના દક્ષિણ ઝોન છે, પૂર્વ ઝોન છે, ઘણા બધા ઝોનના અંદર ગેરકાયદેસર બાંધકામ થતા જ હોય છે। ગેરકાયદેસર બાંધકામ થાય છે ત્યારે અધિકારીઓને ખબર હોય છે, અધિકારીઓ ફક્ત ને ફક્ત ખાલી નોટિસ આપી દે છે। નોટિસ આપીને સંતોષ માનતા અધિકારીઓને આ જ્યારે બિલ્ડિંગ બની જાય છે અને જ્યારે લોકો ખરીદી લે છે આ મકાન, ત્યારે દુઃખ કોને થાય છે, તકલીફ કોને થાય છે? જે લોકો ખરીદી છે એને। બિલ્ડિંગના જ્યારે બિલ્ડિંગ વેચવાવાળો વેચીને જતો રહે છે, જ્યારે અંદર રહેવાવાળા જે લોકો જે આજુબાજુ વિસ્તારના લોકો જ્યારે બિલ્ડિંગ બનતું હોય ત્યારે એ બુકિંગ કરાવે છે, એને ખબર નથી હોતી એ સમયમાં। એ લોકોએ જ્યારે બુકિંગ કરાવે છે પછી એનું સમજો ડિમોલેશન થઈ જાય છે, ત્યારે દુઃખ એ થાય છે કે આજે આ બિલ્ડિંગ જે સલમાન એવેન્યુ છે, સલમાન એવેન્યુના અંદર 4 માળ કાયદેસર છે, ઉપરના 2 માળ ગેરકાયદેસર હતા। 2 માળને અત્યારે કોર્ટ મેટર ચાલુ છે, કોર્ટના અંદર હિયરિંગ ચાલુ છે। એટલે હિયરિંગ ચાલુ છે ત્યાં સુધી સ્થાનિક લોકોએ અહીંયા રેસિડેન્ટ લોકોએ કીધું કે અમને 1 કલાકનો 2 કલાકનો સમય આપો, જે કોર્ટ ડિસિઝન આપશે કે ભાઈ તમે તોડી નાખો। પણ આ બિલ્ડિંગના અંદર એવું છે કે જે અગાઉ જેને જે પરવાનગી લેવાની હતી દિલ્હીથી, એ પરવાનગી ખોટી લઈ આવ્યા હતા, એની એફઆઈઆર બી ઓલરેડી દાખલ થઈ ગયેલી છે। પરંતુ ફક્ત ને ફક્ત હું સમજુ છું કે કાયદા સુધારવાની જરૂર છે। જ્યાં સુધી તમે કાયદા નહીં સુધારો ત્યાં સુધી આવી બિલ્ડિંગો તમે અઠવાડિયામાં 10 તમે તોડવી પડશે। તમે કાયદા સુધારવાની જરૂર છે। ગુજરાત રાજ્યના હું જે સત્તાધીશોને કહેવા માંગુ છું અને કોર્પોરેશનના અધિકારીઓને પણ કહેવા માંગુ છું કે જે મધ્ય ઝોન છે, મધ્ય ઝોન જૂનો વિસ્તાર છે, કોર્ટની સિટી છે, ઓલ્ડ સિટી છે, અહીંયા ગામતળની જગ્યા આવેલી છે। અહીંયા કોઈ પણ વ્યક્તિએ જ્યારે પ્લાન મંજૂર કરાવવું હોય તો તેને ખૂબ મોટી તકલીફ પડતી હોય છે। હું એ વાત કરું છું, હંમેશા વિધાનસભાના અંદર બી કીધું કે તમે એના જીડીસીઆર સુધારો। તમે જીડીસીઆર સુધારશો તો એની એફએસઆઈ વધશે, એફએસઆઈ વધશે તો લોકો ગેરકાયદેસર બાંધકામ નહીં કરે, કાયદેસર બાંધકામ કરશે। એક તરફ તમે સિંધુ ભવન હોય, એસજી હાઈવે પર 50 માળની, 100 માળની, 70 માળની બાંધકામ કરવાની તમે પરવાનગી મળતી હોય, ત્યારે મધ્ય ઝોનના અંદર તમે 5 માળ, 10 માળ કે 15 માળની કાયદેસર જે મંજૂરી મળવી જોઈએ તે મંજૂરી મળવી જોઈએ। પરંતુ સત્તાધીશોએ એ કરવું નથી, અને જે પ્રમાણે આજે ગરીબ લોકો જ્યારે મકાન ખરીદી લે છે અને પછી ડિમોલેશન કરીને તોડે છે, ત્યારે દુઃખ થાય છે। આ સરકારની જવાબદારી છે કે સરકારે જે ગરીબો માટેની જે આવાસ યોજના બનાવવી જોઈએ તે મધ્ય ઝોન માટે કે માઇનોરિટી સમાજ માટે કોઈ જગ્યાએ બનાવવામાં આવી નથી। એટલે જે લોકો અત્યારે તકલીફમાં છે એ લોકોની એક જ તકલીફ છે કે ભાઈ અમે જઈએ ક્યાં? અમારો પરિવાર મોટો હોય, એક પરિવારના અંદર 5 છોકરા હોય તો એને એ પરિવાર મોટો થાય તો એના બાળકો માટે પણ રહેવાની વ્યવસ્થા તો હોવી જોઈએ ને। અમે સરકાર પાસેથી કશું નથી માંગતા, પરંતુ સરકાર કમસે કમ કાયદા સુધારે, જેથી કરીને લોકો પોતાનું ઘર કાયદેસર બનાવી શકે। આ રજૂઆત મેં સંકલનની મિટિંગમાં બી કરી છે અને હું કલેક્ટરને બી કરું છું, સરકારમાં બી કરું છું। જેમણે બિલ્ડિંગ બનાવી છે, જે બિલ્ડર છે, ઘણા સમયથી કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે, એટલે એ તરફ કોઈ પગલાં લેવામાં આવે છે? બિલ્ડર કોણ છે, તેમણે જે તે સમયે પરમિશન લીધી હતી કે નથી લીધી? આ જે 4 માળ તો એને કાયદેસર જ મંજૂર થયેલા છે, 2 માળ છે એ જ ગેરકાયદેસર, એના માટેની એ લોકોની કોર્ટના અંદર મેટર ચાલુ છે। સ્થાનિક લોકો જે અંદર જે લોકો રહે છે એ લોકો પોતે કહે છે કે અમારી કોર્ટ મેટર ચાલુ છે। અત્યારે પણ હિયરિંગ, અત્યારે આજની તારીખમાં, અત્યારે આ સમય પણ કોર્ટના અંદર હિયરિંગ ચાલુ છે। કોર્પોરેશનના અધિકારીઓ પણ ત્યાં ગયેલા છે। એટલે આપણે સમય માંગીએ છીએ કે થોડોક સમય આપો, તમે સમય આપશો તો જે બી કોર્ટ પછી ડિસિઝન આપે એને ડિમોલેશન માટે